સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 સ્વાધ્યાય પોથી એમાં ગુજરાતી વિષયમાં ભાગ નંબર 2 પ્રકરણ જે છે આપણે 11મું વળાવી બા આવી સોનેટ પ્રકાર છે એ કાવ્યનું આપણે સ્વાધ્યાય પોથીમાં કે સોલ્યુશન જોવાના છીએ। તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો। પહેલો ક્વેશ્ચન એવો છે, નીચેના પ્રત્યેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી જે વિકલ્પ સાચો હોય તેની પાસેના વર્તુળને પેનથી પૂર્ણ કટ કરો। તો ઘરમાં કોણ કોણ રહેતા હતા? તો ઘરમાં કોણ કોણ રહેતું? તો વૃદ્ધ માતા પિતા તથા વિધવા હોય। બીજું, સંતાનો દૂર દૂર કેમ વચ્ચેલા છે? તો ધંધાર્થે। ત્રીજું, ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે દિવાળીની રજાઓ પૂરી થઈ છે। ભાભીનું ભર્યું ઘર એટલે શું? તો પરિવાર સાથેનું ઘર। પાંચમું, નાના બે ભાઈઓ કોને સાથે લઈને નીકળ્યા? તો પોતાની નવપરણિત પત્નીઓને। સંતાનોને કોણ વળાવવા ગયું? બા। ઘરમાં દાખલ થતાં બાએ ઘરમાં શું જોયું? તો વિરહ। આઠમું, ઘરમાં વિરહ વ્યાપેલો જોઈને બા ક્યાં બેસી પડી? પગથિયે। નવમું, કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ ઉષ્ણસ। બીજું, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા હોય। ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે। ત્રીજું, નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા। ત્રીજું, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચાની નિશાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। રજાઓ ઉનાળા તણી થઈ પૂરી, તો ખોટું। લખાયેલો કર્મ વિરહ મિલને તે રજનીએ એટલે સાચું। વસેલા શિક્ષણાર્થે દૂર સુદૂર સંતાન નિજના ખોટું। ચોથું, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। સંતાનો પાછા વિદાય કેમ થાય છે? તો દિવાળીની રજાઓ પૂરી થતાં ધંધાર્થે દૂર દૂર વસતા સંતાનો પાછા વિદાય થાય છે। વિદાય થતા ભાઈઓની પત્નીઓને કવિએ કેવી કહી છે? તો વિદાય થતા ભાઈઓની પત્નીઓને કવિએ પ્રિય વચન મંદ સ્મિતવતી કહી છે। ત્રીજું, દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી? તો દિવાળીના વેકેશનમાં બાનું ઘર તેમના પુત્ર વધુઓ તથા બાળકોથી હર્યું ભર્યું અને આનંદ કિલ્લોલથી હર્યું ભર્યું હતું। ચોથો પ્રશ્ન, સદાના ગંગામાં સ્વરૂપ શબ્દો શું? સદાના ગંગામાં સ્વરૂપ શબ્દ શું સૂચવે છે? તો સદાના ગંગામાં સ્વરૂપ શબ્દ સૂચવે છે કે કોઈ નાની ઉંમરે વિધવા થયેલા હતા। નવોઢા ભાર્યાઓ એટલે કોણ? નવોઢા ભાર્યાઓ એટલે નાના બે ભાઈઓની નવપરણિત પત્નીઓ। પાંચમો, નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખો। દિવાળીની રજાઓ પૂરી થતાં ઘરમાં કેવી સ્થિતિ સર્જાઈ? તો દિવાળીની રજાઓ પૂરી થતાં ઘરનું વાતાવરણ પાછું શાંત થઈ જવાનું હતું। ઘરનું વાતાવરણ આવનાર વિરહને કારણે ભારેખમ થઈ ગયું હતું। બીજું, ઘર શાંત કેમ થઈ ગયું? તો સવારે મોટા ભાઈ તેની અને તેની પત્ની અને બાળકોને લઈને રવાના થઈ ગયા એટલે ઘરમાંથી અડધી વસ્તી ઓછી થઈ ગઈ। આથી આખું ઘર શાંત થઈ ગયું। વિદાય થતા ભાઈઓના કુટુંબનો પરિચય આપો। વિદાય થતા ભાઈઓમાં કે સૌથી મોટા ભાઈના કુટુંબમાં પત્ની અને બાળકો હતા। બીજા બે ભાઈઓના કુટુંબમાં કે તેઓ અને તેમની નવપરણિત પત્નીઓ હતી। ચોથો પ્રશ્ન, ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ કયું હતું? ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ એ હતું કે દિવાળીનું વેકેશન પૂરું થતાં
ધંધાર્થે દૂર વસતા બાના સંતાનોને એમના પરિવાર સાથે પાછા જવાનું હતું. વૃદ્ધજનોના નસીબમાં શું લખાયું હતું? શા માટે? તો વૃદ્ધજનોના નસીબમાં સંતાનોનો વિરહ લખાયેલો હતો, કારણ કે તેમના સંતાનો ધંધાર્થે તેમનાથી દૂર વસતા હતા. તેથી તેમના વૃદ્ધાવસ્થામાં તેમને સંતાનો વગર ઘરમાં એકાકી જીવન વિતાવવાનું હતું. આગળનો પ્રશ્ન છે, બધાને વળાવીને પાછી ફરેલી બાની સ્થિતિ કેવી થઈ? બા પગથિયા પર કેમ બેસી ગયા? તો પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને પાછી ફરેલી બા સંતાનોના વિરહના કે દુઃખથી ભાંગી પડી અને ઘરના પગથિયા પર જ બેસી ગઈ. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં જવાબ લખવાના છે. વિદાયની આગલી રાતે વડીલોના ચિત્તની પરિસ્થિતિ કેવી હતી? અથવા વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે? તો વિદાયની આગલી રાતે વડીલોના ચિત્તમાં કે સ્વજનોના થનારા કે વિરહનું દુઃખ હતું. પુત્રો, પુત્રવધુઓ અને તેમના બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલો માટે મિલનની આ છેલ્લી રાત હતી. બીજે દિવસે તો તેમના સંતાનો પરિવાર સાથે પોતાના ધંધાર્થે જતા રહેવાના હતા. ઘર ખાલી થઈ જવાનું હતું. હવે એ સુમસામ ઘરમાં તેમણે સંતાનો વગર પોતાનું એકાંકી જીવન વિતાવવાનું હતું. ગઈ અર્ધી વસ્તી એમ કહ્યું શા માટે કહે છે? 3 ભાઈઓમાંથી નાના 2 ભાઈઓ નવપરણિત છે, જ્યારે સૌથી મોટા ભાઈને સંતાનો છે. દિવાળીની રજાઓ પૂરી થતાં સવારે આ મોટા ભાઈ તેની પત્ની અને બાળકો સાથે પોતાના ધંધાર્થે રવાના થઈ જાય છે. આમ ઘરમાંથી કુટુંબની અડધી વસ્તી કે સંખ્યા ઓછી થઈ જાય છે. આથી કવિ ગઈ અડધી વસ્તી એમ કહે છે. હવે છે નીચેના પ્રશ્નોના 26 ઉત્તર નોટબુકમાં લખવાનો છે. બાના હૃદયના સ્નેહનું વર્ણન તમારા શબ્દોમાં કરો. વ્યાકરણ. જનની પેલું છે સમાનાર્થી શબ્દો છે. જનની એટલે માતા અને જનેતા. રજની એટલે રાત્રિ ને નિશા. ભાર્યા એટલે પત્ની ને વધુ. જરઠ એટલે ઘરડા વૃદ્ધ. નવવધા એટલે નવવધુ ને નવપરણિત. જનક એટલે પિતા અને તાત. ધંધો એટલે વ્યાપાર અને વ્યવસાય. સ્મિત એટલે હાસ્ય અને મલકાટ. બીજું, નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. મિલન તો વિરહ, નિયત તો અનિયત, પ્રિય તો અપ્રિય, મંદ તો તીવ્ર અને સ્મિત તો રુદન. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો પેલું આવશે ગંગા સ્વરૂપ, દિવાળી, પગથિયું, બપોર અને સંતાન. નીચે આપેલા પ્રત્યેક શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો નવી પરણેલી સ્ત્રી એટલે નવવધા. પ્રિય વચન બોલનારી અને ઓછું મલકાતી સ્ત્રી પ્રિય વચન મંદ સ્મિત. વિધવા સ્ત્રીના નામની આગળ લગાડતો શબ્દ ગંગા સ્વરૂપ. પાંચમું, નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખવા. તો દિવાળી, ધંધાર્થે, મંદ સ્મિતવતી અને ગૃહવ્યાપી. હવે બાને મૂકીને જતા ભાઈઓએ પણ બા જેવી વેદના અનુભવી હશે. વિચારીને ચર્ચા કરો. તો બાને મૂકીને જતા ભાઈઓને માતા પિતા તથા ફોઈને છોડીને જતા દુઃખ જરૂર થયું હશે, પણ તેમણે બા જેવી વેદના નહીં અનુભવી, કેમ કે તેમની સાથે તેમનું કુટુંબ છે. ત્યાં જઈને તેઓ પોતાના ધંધાના કામકાજમાં તથા અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ જશે. આથી બાની જેમ તેમનું જીવન એકલવાયું નથી. હવે છે નીચેના વાક્યોમાંના શબ્દો યોગ્ય રીતે ગોઠવીને કાવ્ય પંક્તિ સ્વરૂપે લખો. તો સઘળું શાંત થઈ ગયું. ઘર ક્રમવાઇઝ ગોઠવવાનું છે તમારે. અહીં આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં.